નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે મગફળીના અને સોયાબીનના પાકની અંદર નિંદામણ નિયંત્રણ માટે નિંદામણ નાશક દવાઓ કઈ કઈ વાપરવી જોઈએ, કેવા કેવા પ્રકારના નિંદામણો હોય તો એની અંદર આ દવાઓ ખૂબ સારું પરિણામ આપે છે, એ ચર્ચા કરવાની છે. તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને મગફળી અને સોયાબીનની દવાઓ તો છે જ, પણ કદાચ આપણે તુવેરનો પાક વાવ્યો હોય, મગનો પાક વાવ્યો હોય, તો આવા બધા પાકો છે જે ગોળ પાનના છે, કપાસમાં નહીં, બાકીના જે આ પાકો છે એની અંદર ખૂબ સારું પરિણામ આપે છે. દવાઓ ખૂબ સારી છે, પણ દવાઓને વાપરતા પહેલા એની અમુક કાળજીઓ રાખવાની છે. અને બીજી એક ખાસ વિનંતી છે કે મિત્રો, જો હાથથી નિંદામણ થતું હોય તો દવા ઉપર એનો મદાર ન રાખવો, કારણ કે દવાઓ આપણી જમીનને નહીં રહેવાતી. પણ આજે આપણે માહિતી એટલા માટે આપીએ છીએ કે ખેડૂતો જે આડેધડ ઉપયોગ કરી રહ્યા છે એ આડેધડ ઉપયોગને રોકવામાં આવે, જેથી કરીને અતિશય જે રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે જમીન ઉપર જે માઠી અસરો થઈ છે એ માઠી અસર રોકવા માટે ઘણા બધાના પ્રશ્નો એવા હશે કે સાહેબ મજૂર મળતા નથી, પૈસા દેવા છતાં મજૂર નથી મળતા, ત્યારે અમારે દવાઓનો ઉપયોગ કરવો પડે છે. બધી જ પરિસ્થિતિ તમે ને હું બંને જાણીએ છીએ, પરંતુ જો બને ત્યાં સુધી જો નિંદામણ ઓછું હોય તો દવાનો ટ્રાય નહીં કરતા. નિંદામણ વધારે હોય અને પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો એમાં તમારું મારું કોઈનું નથી ચાલવાનું, પણ શક્ય હોય ત્યાં સુધી હાથથી નિંદામણ કરવામાં આવે. જો મજૂર મળી જતા હોય, પોસિબિલિટી હોય તો કરજો, નહીંતર ખોટી પાછી એવી કોમેન્ટ નહીં કરતા કે મજૂર મળતા નથી. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે ભાઈ, એક રિક્વેસ્ટ છે કે આની કારણે આ વસ્તુ થાય તો વધારે સારું. પરંતુ આપણે આપણી વાત ઉપર આવીએ. મગફળી અને સોયાબીનની અંદર ખાસ કરીને નિંદામણ નિયંત્રણ, તો પહેલા કઈ દવાની પસંદગી કરવી એ આપણે થોડુંક પાછળ રાખીએ, પણ દવાઓ છે સારી મિક્સની અંદર અત્યારે જે રેડીમેડ કોમ્બિનેશનની અંદર જે વાપરવામાં આવે છે એ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું. એના પહેલા દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? હવે ઘણા બધા ખેડૂત મિત્રોના અત્યારે ટેલિફોન આવવા માંડ્યા છે કે સાહેબ દવાનો છંટકાવ અમે ક્યારે કરીએ તો વધારે સારું. મિત્રો, દવાનો છંટકાવ તમે છે એ ખાસ કરીને તમારી મગફળી કે સોયાબીનનો પાક મિનિમમ 20 દિવસનો થયો હોવો જોઈએ. તમે 15 દિવસની મગફળી થાય એટલે માનો કે વાવ્યા ત્યાંથી 15 દિવસ તમે ગણ્યા છે, તો વાવી જે દિવસે વાવી, સપોઝ આપણે 1 તારીખે વાવી, 1 જૂને આપણે વાવી છે 1/6, તો તમે 21/6 પછી આનો ઉપયોગ કરી શકો. 1/6 સમજવા માટે 20 દિવસ પછી વાવેતરથી ગણી, મતલબ જે દિવસથી વાવી ત્યાંથી 20/6 સુધી, એટલે કે 20 દિવસ સુધીમાં દવાનો ઉપયોગ કરવાનો નથી. ઉગી ત્યાંથી ગણવાની નથી, વાવી ત્યાંથી ગણવાની છે. હવે ઘણા વાવી ત્યાંથી 15 દિવસની થાય એટલે પંપ શરૂ કરી દે. મિત્રો, આ ખોટી વાત છે. ત્યારે તમારે ખાસ મારી એક તમને રિક્વેસ્ટ છે કે 20 દિવસની મગફળી થાય ત્યારે જ આપણે છંટકાવ કરવો જોઈએ. બીજો છંટકાવનો સમયગાળો, જો સમય મતલબ વિપરીત હોય તો આપણે દવાનો છંટકાવ નથી કરવાનો. પવનની ગતિ વધારે હોય, હવામાં ખાસ કરીને ભેજની માત્રા ઓછી હોય, શુષ્ક વાતાવરણ થઈ ગયું હોય, આવી પરિસ્થિતિની અંદર છે એ ખાસ આપણે ધ્યાને રાખવાનું છે. ત્રીજા નંબરની વાત, અગન વધી ગયું હોય ત્યારે અથવા ઉપર વાદળી સીડી હોય અને 2-3 કલાકની અંદર વરસાદ થવાની પ્રોબેબિલિટી હોય તો પણ આપણે દવાનો છંટકાવ કરવાથી આપણને પ્રોપર રિઝલ્ટ નહીં મળે, અને એ પછી નિંદામણને નાશ કરવો બહુ આપણા માટે જટિલ બની જતું હોય છે. એટલે ખાસ એ મુદ્દો ગંભીરતાથી લેજો કે વાતાવરણને ધ્યાને રાખી, સમયને ધ્યાને રાખી અને આપણે દવાનો છંટકાવ કરવાનો છે તો ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકીએ. ત્રીજી કાળજી એવી રાખવાની છે કે જ્યારે પણ દવા વાપરીએ ત્યારે નિંદામણ નાશક દવાઓ મોટા ભાગની કંપનીઓ ભેગું સ્ટીકર તો આપે જ છે, એને સ્પ્રેડર તરીકે ઓળખીએ, સ્ટીકર તરીકે ઓળખીએ, અને ઘણા એને ગુજરાતી ભાષામાં ગુંદરિયું પણ કહે છે. તો આ બધી વસ્તુ છે ખાસ કરીને જ્યારે ચોમાસાની અંદર નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે વાપરવું જોઈએ, જેથી કરીને દવા છે એ કોઈ પાંદડા ઉપર, સપોઝ આ એનું પાંદડું છે ધારો કે,
તો આ પાંદડા ઉપર જ્યારે દવા પડે ત્યારે એની અંદર વાયુરંધ્ર હોય, એ વાયુરંધ્રની અંદર દવા શોષણ પામે અને આની ઉપર સ્પ્રેડ થઈ જાય. એટલે ધારો કે આપણે 5 કલાકનો વેઇટિંગ પિરિયડ હોય ને 4.5 કલાકે વરસાદ આવી ગયો તો એ ગુંદરિયું કે સ્ટીકર છે એ દવાને ત્યાંથી જવા દેતું નથી. અથવા તો આ પાંદડું છે એની ઉપર નાના નાના વાળ હશે, તમે જોશો તો એ વાળના કારણે દવા છે વાળ ઉપર રોકાઈ જશે, અંદર સુધી ઉતરતી નથી. પણ આ સ્ટીકર કે પેડર છે, સ્પ્રેડર છે, એ એને અંદર સુધી ઉતારવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે જેમાં સાથે આવે છે એને કોઈને વાંધો નથી, પણ નથી આવતું તો સ્ટાન્ડર્ડ અને સારી કંપનીના સ્ટીકર છે એ તમે વાપરી શકો. સૌથી કાળજી એવી મિત્રો રાખવાની છે કે પાણી તાજું અને ચોખ્ખું વાપરવાનું છે. ઘણીવાર ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતી વખતે આજુબાજુની અંદર વોકળા ભર્યા હોય અથવા તો ખાડા ભર્યા છે તો ત્યાં કોઈ પશુ આવી ગયું કે કંઈ પણ થયું તો પાણી ડખોળાઈ ગયું, પાણી મેલું થઈ ગયું તો ધૂળવાળા પાણીની અંદર દવા રિઝલ્ટ આપવાની નથી. તો ખાસ કાળજી રાખજો. અને બીજી વાત કે આપણા હાથ ઘણીવાર દવા જે માપિયાથી નાખવાનું છે ને એ હાથ આપણા છે ગારાવાળા હોય, માટીવાળા હોય, તો માટી થોડીક દવા સાથે સંપર્ક થઈને અંદર જતી હોય તો આવી પરિસ્થિતિની અંદર પણ બહુ મોટું નુકસાન જવાની ભીતિ મિત્રો રહેતી હોય છે. તો પાણી તાજું અને ચોખ્ખું વાપરવાનું છે. ખાસ કરીને વાતાવરણની સ્થિતિ છે એ તમને કીધું એ પ્રમાણે ધ્યાને રાખજો, એ પણ આપણે કાળજી રાખવાની છે. એ પછીની વાત છે કે ડોઝ પ્રોપર હોવો જોઈએ. ઘણીવાર તમને ભલામણ નીકળે 25 ml ની, ડીલર કદાચ એમાં થોડો ઘણો સુધારો એટલા માટે ડીલરો કરે કારણ કે મેં બધા ડીલરોને ઘણા બધાનો અભ્યાસ મેં પણ કરાવ્યો છે, એમની સાથે મેળવ્યો છું અને ઘણો બધો મેં અભ્યાસ લીધો. ત્યારે ડીલરો એવું કીધું કે સાહેબ આપણે 10 પંપ છાંટવાનું કીધું હોય ને તો 6 પંપમાં પૂરું કરી દે, પછી ડોઝ વધારવો જ પડે. એમાં રાઈટ છે એ પણ ડોઝ તમને પ્રોપર જે ભલામણ કરવામાં આવી હોય ભાઈ 35 ml આની અંદર નાખવાનું છે તો ઘણા 30 ml નાખે, કારણ કે એક પંપ હાટું ઘટવાની હોય ને તો 30 ml નાખે. અને ઘણીવાર એવું બને કે 1.5 પંપની દવા વધવાની છે તો ઘણા 5 ml વધારી દે દર પંપે. એમ ગણતરી કરી લે કે આપણે કેટલા પંપ થાય તો કે ભાઈ 8 પંપ થાય. ઓલા દવા તમને આપી છે કેટલા પંપની તો કે ભાઈ 10 પંપની, 10 ના 8 કરે એટલે એવરેજ વધી જાય. એ માર નિંદામણને નથી પડવાનો, એ માર આપણા છોડવાને પડવાનો છે. તો એના કારણે પાછું મોટું નુકસાન થાય. છેલ્લી વાત, મિશ્રણ ન કરી શકાય. ઘણા બધા વૃદ્ધિની દવા અને નિંદામણનાશક દવાઓ ભેગી કરીને છાંટે, ઘણા છે માઇક્રોન્યુટ્રિયન્ટ નિંદામણનાશક દવાઓ મિક્સ કરીને છાંટે. આ પોસિબલ નથી. ઘણા આ વોટર સોલ્યુબલ ખાતરો આવે, આ મેં જોયેલી વાત છે. ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ આવે અથવા તો જે ફેરસ સલ્ફેટ આવે એને નિંદામણનાશક સાથે મિક્સ કરે તો એક કદડો થઈ જાય, એ રિઝલ્ટ નથી આપવાનું. એટલે આ તમારા માટે ખૂબ અગત્યનું છે. અને દ્રાવણ ઘણીવાર તમે જોયું હશે ફાટી જાય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. તો આ એટલી કાળજી તમે રાખો ને. મને ખબર છે કે તમને બધાને ખેતી કરતા આવડે છે વ્યવસ્થિત રીતના, પણ અમુક વાર આપણે આ માહિતી આપણી પાસે નથી હોતી. એટલે બાકી તમને એવું લાગે એમ કે ભાઈ ખેડૂત, આ દુનિયામાં ખેડૂત જે જમીનના પડ ઉખેડી નાખતો હોય એ માણસ શું ન કરી શકે, પણ એની પાસે ક્યારેક માહિતીનો અભાવ હોય ત્યારે અમારા જેવા લોકો એમને આપણે સહયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે તમે પણ અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે આ ખેડૂતને આપણે સુખી કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે થઈ આ જે ચેનલ છે એ કાળું બટન તમને જે દેખાઈ રહ્યું છે એ કાળા બટન ઉપર ક્લિક કરી દેજો. એની બાજુમાં બેલ આઇકોન છે એની ઉપર ક્લિક કરી દેજો, એટલે જેથી કરીને તમને જે માહિતી અહીંથી આપવામાં આવે એ તરત તમને મળી જાય. ઉપરાંત તમે ચેનલને લાઈક કરવાનું નહીં ભૂલતા. માહિતી સારી લાગે ને તો લાઈક કરવાનું ખરેખર નહીં ભૂલતા. ભગવાન તમને ખૂબ સારું ઉત્પાદન આપી રહ્યો છે તો અમને એક લાઈક આપો ને, એ પણ અમારા માટે ખૂબ ઉપયોગી અને કિંમતી થતી હોય છે. મિત્રો, બીજા લોકોને શેર કરવાનું એટલે આંગળી સીંધવાનું પુણ્ય લેવાનું નહીં ભૂલતા. એટલે આ માહિતી તમારા સુધી ખાસ પહોંચાડવાની હતી. હવે નિંદામણનાશક દવાઓના ઉપયોગની વાત કરીએ. દવાઓના ઉપયોગ પહેલા એ જાણી લેવું જોઈએ કે આપણા ખેતરમાં કયો પ્રકારનું નિંદામણ છે. હવે નિંદામણની અંદર ખાસ કરીને જોઈએ કાળિયું, ખારિયું, સાંબો, અહીં લખ્યા છે આપણે કાળિયું, ખારિયું, પૂતી, સાંબો, ધરો, શેષમૂળી હોય કે કણજરો હોય, આવા નિંદામણ છે દવાથી મારી શકાય. પણ તમારા ખેતરની અંદર જો પોપટી ઊભી હોય, સૈયો ઊભો હોય, ભાંગરો ઊભો હોય, ગાજર ઘાસ ઊભું હોય કે ફૂલેકિયું કે જેની અંદર આમ નાના નાના ફૂલ આંકડાને કેમ ફૂલ ઉડીને જાય એક બીજી જગ્યાએ, એવા આમાં નાના નાના ફૂલ આવે અને ફૂલેકિયું કહેવાય. એ સિવાય નહીં ઘણા બધા નિંદામણ હશે કે જે આ હું તમને જે આજે કહેવાનો છું એ એકેય દવાથી મરતા નથી. તો આવામાં ખર્ચો કરવો નહીં દવાનો. એમાં તમારે હાથ મજૂરીથી
ખેતી કરવી પડશે. પણ કાળિયું, ખારિયું, કૂતી, હાંબો, ધરો, સેમૂળું હોય કે પછી કણજરો હોય કે એ પ્રકારના કોઈ તાંજળીઓ હોય કે ગોળ પાનવાળા ને હળવા નિંદામણ છે એ મરી જાય, પણ આ ભારે નિંદામણ મરવાના નથી. એવી કોઈ દવા છે નહીં, એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે થોડીક દવા વિશે ચર્ચા કરી લઈએ. કઈ દવાઓ છાંટવી જોઈએ જેથી કરીને તમને પરિણામ છે એ મિત્રો સારા મળી શકે એમ. તો દવાની ચર્ચા કરીએ એની અંદર ખાસ કરીને જોઈએ તો અત્યારે માર્કેટની અંદર ખૂબ સારામાં સારી દવાઓ આવે છે. સોડિયમ એસિફ્લુરપેન અને ક્લોડિનોફોપનું મિશ્રણ, એ પણ તમે 35 ml નાખીને છંટકાવ કરી શકો. સોડિયમ એસિફ્લુરોફેન પ્લસ ક્લોડિનોફોપ આનું મિશ્રણ આવે છે. એ સિવાયની વાત કરીએ તો મિત્રો ફુમેક્ઝાફેન પ્લસ ફોપનું મિશ્રણ આવે છે. એ અહીંયા હું નામથી તમને લખી દઉં છું. એ દવાનો તમે ઉપયોગ કરી શકો. એ પછીની વાત કરીએ તો ઇમિઝાથાપિયર અને વિઝાલોફોપ આવે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એની પછી આપણે છે એ ઇમિઝાથાપિયર અને પ્રોપોક્વિઝાફોપનું જે મિશ્રણ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાયની વાત કરીએ તો ફ્લુઝિફ્લેક્સ અને ફુમેઝાફેન નામની જે દવા આવે છે એનો પણ મિશ્રણ કરીને, એટલે કે આ બધી રેડીમેડ, હું જે નામ બોલું છું એ બધા રેડીમેડ માર્કેટની અંદર આવે છે, આનો ઉપયોગ કરી શકાય. એ સિવાય તમારે જો એકલું લાંબા પાન વાળું હોય, એકલું લાંબા પાનનું નિંદામણ હોય તો તમે પ્રોપોક્વિઝાફોપ એનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો ક્વિઝાલોફોપ ઇથાઇલ કરીને જે 5% અને 10% ઈસી વાળી જે દવા આવે છે એ તમે 35 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરો તો ખૂબ સારા પરિણામ આપણને છે મળી શકે. મેં તમને અહીંયા જે 5-7 દવાઓના નામ આપ્યા છે, એ દવાઓ ખાસ કરીને જે નિંદામણના આપણે નામ લખ્યા હતા એ જ નિંદામણની અંદર નિયંત્રણ કરે છે. જેના નામ આપણે તમને કીધું કે પોપટી છે, સંયો છે, તો આવા બધા નિંદામણોની અંદર છે એ ઘણી વખત મુશ્કેલી પડી જતી હોય તો એના નિયંત્રણ માટે છે એ ખાસ કરીને તમારે આ ધ્યાને રાખવાનું છે કે મજૂર જ કરવા પડશે. એ સિવાય મિત્રો ખાસ આજનો સમય એવો છે કે મોટા ભાગના ખેડૂતો છે એ પંપની અંદર છે નોઝલ બદલાવતા નથી. ઉપરાંત એ પંપનો ફોટોગ્રાફ છે, તમે પંપની અંદર ક્યારેક આમ નજર કરજો, આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. પંપ જોવો તમારો, આ ખેડૂતના પંપની દિશા છે. હવે આની અંદર કોઈ પણ નાખો એ કદડો જ થાય કે બીજું કાંઈ થાય, એટલે આ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે કે જો પંપની પરિસ્થિતિ આવી થઈ ગઈ હોય તો આપણી અંદર કેવી પરિસ્થિતિ થતી હશે. એટલે ઘણાને ચા પાણીનું બહુ સારું એવું વ્યસન હોય તો એ પણ થોડું ધ્યાન રાખે, બરાબર. બીજું ખાસ કરીને આ નોંઝલ આપણે ચડાવી દીધી છે મિત્રો. આ નોંઝલ નિંદામણનાશક દવાઓ છે એ ઘણી વખત છંટકાવ કરવાની હોતી નથી. નિંદામણનાશક દવાના છંટકાવ કરવા માટે છે તમારે આવા પ્રકારની પટ્ટી નોંઝલ અથવા તો ફ્લડજેટ અને ફ્લેટફેન નોંઝલ, આ નોંઝલોનો જો તમે ઉપયોગ કરશો જેમાં પટ્ટી ફુવારો થાય. ફુવારો છે ને, આપણે આગળનો એક વિડીયો ગયા વર્ષનો મૂકેલો છે. આમ ગોળ ફુવારામાં નિંદામણ નિયંત્રણ નથી થતું, પણ તમારે આમ પટ્ટી પ્રકારનો ફુવારો થાય એની અંદર ખાસ કરીને નિંદામણ છે નિયંત્રણ કરી શકાય. એટલે પટ્ટીમાં માઇક્રોનની સાઇઝ વધારે હોય એટલે નિંદામણને મોટા માઇક્રોન સાઇઝની, તમારે ધુમાડો થાય ને એટલે સમજવાનું કે આપણને રિઝલ્ટ નહીં મળે. જો તમારે જાડા દાણાવાળું પાણી પડતું હોય તો તમને પરિણામ છે સારું મળે. હવે તમે છાંટવાવાળા 25 રૂપિયામાં લાવો છો, બરાબર, એ કોઈ કાળે નહીં માને કે આ નોઝલ ચડાવવી જોઈએ, પણ મિત્રો આ નોઝલ ચડાવ્યા પછી રિઝલ્ટ ખૂબ સારું મળે. એ સિવાયની ફ્લડજેટ નોઝલ આવે, બરાબર. ફ્લડજેટ નોઝલની ઉપર આવો એક ખાંચો આ રીતની નોઝલ હોય, પછી એની ઉપર આમ એક નોઝલ હોય, ત્યાં આવો એક ખાંચો હોય છે, એટલે આ પ્રકારની નોઝલ આવે. એ નોંધલનો પણ તમે જે ઉપયોગ કરી અને ખૂબ સારું એવું નિંદામણ નિયંત્રણ કરી શકો. એટલે આટલી માહિતી તમારા સુધી નિંદામણ નિયંત્રણની પહોંચાડવાની હતી. સાથે સાથે જે કોઈ મિત્રો છે એને ઘણી વખત સમસ્યા થતી હોય અથવા તો નોંધલો છે એ ન મળતી હોય તો અહીંયા આપેલો નંબર ઉપર છે પોતાનો મતલબ કોન્ટેક્ટ છે કરી અને નોંધલ મંગાવી શકે. પણ બનતી કોશિશ છે તમારે તમારા નજીકના ડીલરને ત્યાં જઈને માંગવાનું છે કે પટ્ટી નોંધલ જોઈએ છે નિંદામણના નિયંત્રણ માટે, અથવા તો આપણા વિડીયોમાં ફોટોગ્રાફ્સ આપણે રાખ્યા હોય તો ત્યાં એને બતાવી દેવાના છે. બીજું મિત્રો, તમે જ્યારે પણ ટેલિફોન કરો છો, ઘણા બધા મિત્રો હજી સમય મર્યાદાની બહાર ટેલિફોન આવતા હોય છે, તો સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી ને બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે ટેલિફોન તમારો આવકાર્ય છે. સમય મર્યાદાના આધારે અને અમારી કામની પરિસ્થિતિના આધારે અમે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં કોઈને પ્રશ્ન રહેતો હોય તો મારો ટેલિફોન નંબર 70 47 00 52 34, આ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ
કરી શકો છો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.